सन्तानहंकारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે ગઈ વખતે નવો અધિકરણ શરૂ કરવા જઈ રહ્યા છે, બીજો અધિકરણ. ગયા જે પ્રથમ અધિકરણ હતો એમાં છેલ્લો સૂત્ર થોડો ઘણો બાકી હતો લેવાનો, પણ એટલો ઇમ્પોર્ટન્ટ નથી અને એ પાર્ટ લેવાનું, તેથી આપણે સમયને માન રાખીને આપણે એને સ્કીપ કરીએ છીએ એનો ડિટેલ્સ પાર્ટ, કેમ કે બહુ વધારે ડિટેલમાં છે ને એમાં કોઈ સાર નથી એમાં જવામાં એ ડિટેલ્સમાં. તો આપણે ડાયરેક્ટલી હવે આપણે શરૂ કરીએ છીએ ત્રીજો અધ્યાય, ત્રીજા અધ્યાય અંતર્ગત પ્રથમ પાદ અંતર્ગત દ્વિતીય અધિકરણ. પ્રથમ અધિકરણ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. પ્રથમ અધિકરણ જે છે પ્રથમ અધિકરણ અંતર્ગત એક આપણે વિહંગાવલોકન જોઈ લઈએ, કેમ કે અતિ આવશ્યક છે પ્રથમ અધિકરણનો એક વિહંગાવલોકન કરી લેવું, કેમ કે ઘણા વખત પછી આપણે વળી પાછા આપણે મળ્યા, તેથી કરીને મને લાગે છે કે આપણે એક વખત એ કરી લેવું જોઈએ, જેથી માઇન્ડમાં એક ફ્રેશ થઈ જાય. અને જે બીજો અધિકરણ આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છે તેમાં પણ આ પ્રથમ અધિકરણનો એક બેકગ્રાઉન્ડ આવશ્યક છે, તો એ પણ આપણે આવશ્યક થઈ જશે એ લેવું. તો પ્રથમ અધિકરણમાં બેઝિકલી આપણે જે મૂળ જે તૃતીય અધ્યાય જે છે ને તેમાં પણ જે પ્રથમ પાદ જે છે તૃતીય અધ્યાયાર્થ જે છે તે આપણે મેં તમને જેમ કહ્યું તેમ કે જે ભગવદ પ્રાપ્તિના જે સાધનો જે છે એમાં વિવિધ પ્રકારના જે સાધનો જે છે, બ્રહ્મ પ્રાપ્તિના જે અનેકવિધ સાધનો જે છે, કર્મ જ્ઞાન ભક્તિ અને શરણાગતિ ઇત્યાદિ જે સાધન જે છે બ્રહ્મ પ્રાપ્તિના, એ સાધનની વિવેચના કયા અધિકારી વિશેષને કયા પ્રકારના સાધન દ્વારા કયા પ્રકારનો ફલ, એમાં જે સાધનનો જે વિચાર જે છે વિશેષતઃ તે આ તૃતીય અધ્યાયમાં કરવામાં આવ્યો છે, એટલે કે તૃતીય અધ્યાયાર્થ આ છે. હવે એ અધ્યાય સાધન અધ્યાયના અંતર્ગત જે છે તે 4 પાદ જે છે, અને તેમાં પ્રથમ જે પાદ જે છે એમાં જે અધિકારી જે છે, જે અધિકારી વિશેષ જે છે એનો જન્મનો નિર્ધાર અહીંયા પ્રથમ પાદમાં કરવાનો હેતુ છે. કેમ કે બેઝિકલી જો અધિકારી જ ન સમજમાં આવે અને અધિકારીનો જન્મ જન્માંતરનો જે આખી જે પ્રક્રિયા જે છે તેના વિશે જો કોઈ સંદેહ જો છે તેનું નિરાકરણ જો ન કરવામાં આવે તો પછી સાધન જે છે એની વિવેચના અધૂરી રહી જતી હોય છે.
સાધનોમાં કર્મ એક સાધન છે, જ્ઞાન એક સાધન છે, ભક્તિ સાધન છે, શરણાગતિ એક સાધન. આ સર્વકાય જે સાધનો જે છે તેમાં જે કર્મ વિશેષ જે છે, જે કર્મ સ્પેસિફિક એ જે સાધન જે છે એ સ્પેસિફિક કર્મ જે છે એટલે કે અહીંયા વૈદિક કર્મ. તે વૈદિક કર્મ રૂપ જે સાધન જે છે તે કોઈ પ્રકારનો અધિકારી વિશેષ જ્યારે આચરણ કરે, એ સાધનનો અનુસરણ કરે, ત્યારે કયા પ્રકારના અધિકારીઓ ત્યાં ઉપલબ્ધ થઈ શકે છે. જેમ કે આપણે એક વિચાર કર્યો, એક પ્રકારના કર્મના અધિકારીનો વર્ણન, કે જેવી રીતે કર્મ ઘણા પ્રકારના હોય છે, મુખ્યત્વે બે. પ્રથમ જે કર્મનો પ્રકાર જે છે તે છે માને નિષ્કામ કર્મ, અને આ જે સર્વકાય કર્મ જે છે તે હું અહીંયા વૈદિક કર્મના આધારથી જ કહી રહ્યો છું, અન્ય કર્મ નહીં હમણાં. તો નિષ્કામ કર્મ એક અને એક સકામ કર્મ. અચ્છા, એના બીજા પણ એક પેટા વિભાગ આપણે જોયા હતા કે જ્ઞાન સહિત કર્મ, જ્ઞાન રહિત કર્મ, એટલે કે બ્રહ્મજ્ઞાન રહિત, બ્રહ્મજ્ઞાન સહિત કર્મ. તો અહીંયા પ્રથમ જે પાદ જે છે તેમાં એવા અધિકારીઓનો નિર્ણય છે, અને એવા અધિકારીઓના જન્મનો નિર્ધારનો નિર્ણય છે. અહીંયા જન્મના નિર્ધાર રૂપ જે નિર્ણય જે છે તે અહીંયા પ્રથમ પાદનો વિષય છે, અન્ય નહીં. એવા અધિકારીઓ કે જે વૈદિક કર્મમાં નિષ્કામ કર્મ કર્યા હતા પૂર્વ જન્મમાં, અને હવે એમનો જે આગલો નવો જે જન્મ જે છે તે કઈ રીતે અગ્રેસર થઈ શકે છે, કે જેથી કરીને એમના જે નવા જન્મમાં નવા શરીર ધારણાનંતર તે આ જે આખી જે પ્રોસેસ જે છે મોક્ષ પ્રાપ્ત કરવાની, ફલ પ્રાપ્ત કરવાની સાધનો દ્વારા, એવી રીતે કર્મ દ્વારા તે અધિકારી વિશેષ જેણે પૂર્વજન્મમાં નિષ્કામ કર્મ કર્યા હોય પણ જ્ઞાન રહિત હોય, બ્રહ્મ જ્ઞાન રહિત હોય છે, તો તે એના જે આગલા જન્મ જે છે તેમાં જે કંઈ પણ દેહ પ્રાપ્ત કરશે તે દેહ શુદ્ધ સંસ્કૃત હશે, અને એવા શુદ્ધ સંસ્કૃત દેહથી માને એના મોક્ષના જે મોક્ષમાં જે એની પ્રયાણ થવાની જે જર્ની જે પ્રયાણ થવાનું જે આખી જર્ની જે છે એ મને અગ્રેસર થઈ શકે, મોક્ષ પ્રાપ્તિમાં અગ્રેસર થઈ શકે, જેથી કરીને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને, નિષ્કામ કર્મ કરીને અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને, અને પછી તે કર્મ સાધન રૂપ સાધનાના પ્રકારથી તે મને મોક્ષ રૂપ ફલ પ્રાપ્ત કરી શકે. તો આ રીતે એક પ્રકારનો અહીંયા પ્રથમ પાદનો જે તો આ વિષય હવે આગળ પ્રથમ અધિકરણમાં રાખે તો સારું, બહુ જ અવાજ છે. તો પ્રથમ અધિકરણમાં આપણે જોયું કે જીવેન્દ્રિયાણામ હોમ અભાવેન અશુદ્ધિમ આશંકે તેષામપી શુદ્ધ્યર્થમ જીવસ્યેત લોકાનંતર ગમન અવસરે સંસ્કૃત ભૂત સૂક્ષ્મ ઇન્દ્રિય સાહિત્યમ સપ્તભી સૂત્રૈ સાધ્યતે. તો પ્રથમ અધિકરણમાં આપણે 7 સૂત્રનો અધિકરણ જોયો, અને એમાં પ્રથમ જે સૂત્ર જે છે તેમાં શું જોયું? પ્રથમ સૂત્રમાં એ જોયું કે જે જીવ જ્યારે દેહ છોડે છે, પૂર્વ જન્મનો જે દેહ જે છે તે જ્યારે છોડે છે ત્યારે સૂક્ષ્મ ભૂતોથી આવૃત જે છે તે જીવ પ્રયાણ કરે છે. અને જો એને નિષ્કામ કર્મ કર્યા હશે તો, અને નિષ્કામ કર્મ પણ બ્રહ્મજ્ઞાન રાહિત્ય, તો એને ધૂમ માર્ગેણે જે છે તેનો પ્રયાણ થશે. તો એ આપણે એ જોયું. પછી આપણે જોયું
કે પ્રશ્ન નિરૂપણ જે છે શ્રુતિમાં, છાંદોગ્ય ઉપનિષદમાં જે પંચાગ્નિ વિદ્યા જે છે તેમાં જે પ્રશ્ન નિરૂપણ જે છે, પ્રશ્નરૂપ જે શ્રુતિ છે અને નિરૂપણ રૂપ જે પંચાગ્નિ વિદ્યા જે છે, તે પંચાગ્નિ વિદ્યામાં દ્વારા એ સિદ્ધ થાય છે કે તે જીવ જે છે તે આ જે માને સૂક્ષ્મ ભૂતથી આવૃત જ તે છે માને પ્રયાણ કરે છે. સૂક્ષ્મ દેહ રહિત પ્રયાણ નથી કરતો, કેમ કે નિરૂપણમાં એવું કહેવામાં આવેલું છે, પંચાગ્નિ વિદ્યા રૂપ નિરૂપણમાં. પછી આપણે તે પણ જોયું કે એની સાથે સાથે માને સૂક્ષ્મ પ્રાણ પણ જે છે તે આવૃત થઈને જીવ જે છે તે માને પ્રયાણ કરે છે, માને ઉત્ક્રાંતિ ગતિ કરે છે. આવ્યું કે નહીં સમજમાં? અને પછી ચતુર્થમાં માને અજ્ઞાદિભાવ શ્રુતિ જે છે, માને અજ્ઞાદિભાવ શ્રુતિ શું કહે છે કે માને જે પ્રાણ જે છે તે જ્યારે જીવનો દેહ છૂટે છે, જીવનો મૃત્યુ થાય છે, ત્યારે અજ્ઞાદિ શ્રુતિ એમ કહે છે કે માને જે જીવનો જે પ્રાણ જે છે તે માને જે માને જીવનો જે પ્રાણ જે છે તે સમષ્ટિ પ્રાણની અંદર માને તેનો માને તેમ એ સમષ્ટિ પ્રાણ સાથે તેનો લય થઈ જાય છે. એવી રીતે જે સૂક્ષ્મ જે ઇન્દ્રિયો જે છે તે સમષ્ટિ ઇન્દ્રિયોની સાથે તેનો લય થઈ જાય છે. એવી રીતે અજ્ઞાદિ શ્રુતિમાં પણ એમ કહેવામાં આવ્યું કે સર્વ જે સૂક્ષ્મ ભૂતો જે છે, માને અગ્નિ, માને સૂક્ષ્મ અગ્નિ અથવા સૂક્ષ્મ જે જલ અપામ અથવા સૂક્ષ્મ જે વગેરે જે ઇત્યાદિ પૃથ્વી ઇત્યાદિ જે માને તત્વ જે છે, જે સૂક્ષ્મ જે શરીરને જે કરે છે, એ સર્વ કાંઈ જે માને મરણાનંતર જે છે માને જીવના તે મરણ પર તત્પશ્ચાત જે છે તે માને આ જે સમષ્ટિ જે ભૂત જે છે, સમષ્ટિ ભૂતમાં એ લય થાય છે, તેમ અજ્ઞાદિ શ્રુતિ જે છે તે કહે છે. તો અજ્ઞાદિ શ્રુતિ એમ એક શ્રુતિ અજ્ઞાદિ શ્રુતિ એમ કહે છે કે ભાઈ લય થઈ જાય છે, અને અન્ય શ્રુતિ ઉત્ક્રાંતિ શ્રુતિ જે છે તે એમ કહે છે કે ના ના ભાઈ, લય નથી થતો, તે તો જીવ જે છે તેની સાથે આવૃત કરીને જ તે ગમન કરે છે. તો હવે અજ્ઞાદિ શ્રુતિ સાચી કે ઉત્ક્રાંતિ ગતિ જે છે તે શ્રુતિ સાચી? તો એમાં એ મને એનો આશંકાનો નિરાકરણ કરીને મને જે ચતુર્થ સૂત્રમાં એ સિદ્ધ કરવામાં આવ્યું કે જે મોક્ષ જે છે, જે મોક્ષ પ્રાપ્ત કરનાર જે જીવ જે છે તેનો તો અજ્ઞાદિ શ્રુતિના પ્રકારેણથી તેનો ભાવ સંપન્ન થાય છે. અને જે માને ધૂમ માર્ગેણ જે પ્રયાણ કરે છે તેનો અજ્ઞાદિ શ્રુતિ સાથે કોઈ સંબંધ નથી, તેનો તો ઉત્ક્રાંતિ ગતિ જે શ્રુતિ છે તે જ એને પર માને લાગુ પડે છે. સમજમાં આવે? અને પછી આપણે માને જે પંચાગ્નિ વિદ્યાની અંદર જે પ્રથમ હોમ જે છે, માને કે જે માને શ્રદ્ધા હોમ જે છે, કે શ્રદ્ધાનો હોમ આપીને માને 16મો રાજા ભવતી ઇત્યાદિ જે પ્રથમ આહુતિ જે છે પંચાગ્નિ વિદ્યાના અંતર્ગત જે પ્રથમ આહુતિ જે છે કે જેમાં માને શ્રદ્ધાનો હોમ કર્યો છે દેવોએ, એનાથી જે છે તે માને સૂક્ષ્મ દેહનો નિર્માણ કરે છે, માને સંસ્કૃત કરે છે દેહને. તો ત્યાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જ્યાં તો શ્રદ્ધાનો હોમ છે, અને જો શ્રદ્ધાનો હોમ હોય તો પછી માને સૂક્ષ્મ ભૂત ક્યાંથી આવ્યા અહીંયા? તો ત્યાં આપણે જોયું કે શ્રદ્ધા પદે એના આપ એવું ઉચ્ચતે, એટલે કે શ્રદ્ધા પદથી જે છે તે જલનો જ અહીંયા માને અર્થ આવે છે. અને પછી ષષ્ઠ સૂત્રમાં એટલે કે છઠ્ઠા સૂત્રમાં આપણે જોયું કે આ પ્રકારની જે ગતિ જે છે, એટલે કે આ પ્રકારનો જે સંસ્કાર જે છે પંચાગ્નિ વિદ્યા પ્રકારેણ જે હોમ કરવાનો જે પ્રકાર છે, ને હોમ કરવાથી જે છે સૂક્ષ્મ જીવના જે સૂક્ષ્મ દેહનો સંસ્કાર કરવાની જે વિધિ જે છે હોમ કરવાની, તે સર્વ જીવોને
લાગુ પડે છે કે અમુક જ જીવોને, ત્યારે ષષ્ઠ સૂત્રમાં જઈને કહે છે કે માને કે જ્ઞાનોપયોગી જે મને વૈદિક યજ્ઞ કરવાના જે કરનારા જે છે, નિષ્કામી વૈદિક યજ્ઞ કરનારા જે જ્ઞાનોપયોગી જે માને જીવ જે છે તેનો આવી રીતે ગતિ થાય છે, અન્યનો નહીં. અને પછી સપ્તમ સૂત્રમાં આપણે જોયું કે જો આવા પ્રકારના જીવોનો સોમભાવ જો પ્રાપ્ત થાય, સોમભાવ જો પ્રાપ્ત થાય તેમનો અનિષ્ટ થઈ જાય, તો એવા શંકામાં એ નિરાકરણ કરીને કહે છે નહીં નહીં, એ અનિષ્ટ નથી થતો, એમનો અનિષ્ટ નથી થતો સોમભાવ પ્રાપ્ત કરવાથી. કેમ કે પ્રથમ આહુતિમાં એમ કહે છે સોમો રાજા ભવતી. આવ્યું કે નહીં સમજ? પ્રથમ આહુતિમાં એમ કહે છે કે શ્રદ્ધામ જુહ્વતી, દેવાનામ શ્રદ્ધામ જુહ્વતી. તો શ્રદ્ધાનો હોમ દેવો કરે અને એ શ્રદ્ધાના હોમ નંતર શું પ્રાપ્ત થાય હોમમાંથી દેવોને? તો કહે છે કે સોમો રાજા ભવતી. એટલે કે શ્રદ્ધા જે છે એ સોમભાવને પ્રાપ્ત કરે છે. આવ્યું કે નહીં સમજમાં? તો એ સોમભાવ જો પ્રાપ્ત કરતો હોય તો એ તો માને સોમ તો દેવોનો ભક્ષણ છે, અન્ન છે, તો પછી તો દેવો જ જે છે એનો ભક્ષણ કરી જાય, તો એમાં એમનો અનિષ્ટ થઈ જાય એ દેહના, સંસ્કૃત દેહનો. તો એવો જો આશંકા થતું હોય તો એમાં પણ એનું નિવારણ સપ્તમ સૂત્રથી કર્યું. તો આ એક પ્રકારનો આપણે 1 મહિના તત્પશ્ચાત આપણે ભેગા થયા છે, તેથી કરીને મેં આ એક પ્રકારનો એક વિહંગાવલોકન જે છે પ્રથમ અધિકરણનો કર્યો. કેમ કે હવે જે બીજો અધિકરણ પ્રાપ્ત થશે, આપણે જે બીજો અધિકરણ લઈ રહ્યા છીએ ત્યારે આજે અનુશયાધિકરણ, અનુશયાધિકરણ જ છે ને, અનુશયાધિકરણ. તો અનુશયાધિકરણની અંદર જે પૂરું જે અધિકરણ જે છે તેની સંગતિ છે, તેથી કરી અહીંયા આવ્યું સમજમાં? હવે આપણે આગળ જઈએ અનુશયાધિકરણ. કોઈને પ્રશ્ન છે? એટલે ધવલભાઈ સમષ્ટિમાં જેનો લય થઈ જાય છે એ કયો જીવ કહેવાય? મોક્ષનો અધિકારી જે હોય તેનો અજ્ઞાદી શ્રુતિના પ્રકારથી સમષ્ટિ, એમના સમષ્ટિ જે ભૂત જે છે તેમાં એના ભૂતોનો, સૂક્ષ્મ ભૂતોનો લય થઈ જાય છે. એટલે સમષ્ટિ ભૂત એટલે પંચમહાભૂત જે આપણે કહીએ છીએ તે સમષ્ટિ પંચમહાભૂત, વ્યષ્ટિ હા. એટલે પૃથ્વી જળ તે એને આપણે કહીએ વિરાટ પુરુષમાં. જે વિરાટ પુરુષ જે છે સમષ્ટિ, જેનામાંથી આ જગત પ્રકટ થયા, સર્વ જગતના જે ભૂત, ઇન્દ્રિય વગેરે જે પ્રકટ થયા જે વિરાટ પુરુષમાંથી, એ વિરાટ પુરુષને સમષ્ટિ કહેવાય. અચ્છા, તો એની એટલે એ બ્રહ્મમાં લીન થયા એવું બી કહી શકાય? સમષ્ટિ પુરુષ જ કહી શકાય. હવે પુરુષ જે છે બ્રહ્મનો અવતાર છે, પણ સખંડાદ્વૈતની અંદર આપણે એમ કહીશું કે સમષ્ટિ પુરુષની અંદર તેનો લય થાય, અને અખંડાદ્વૈતમાં તો લય ને વગેરે તો જે છે તે તો બ્રહ્મમાં થાય, બ્રહ્મમાં જ થશે. તો અચ્છા, હા. કે હવે આપણે અનુશયાધિકરણ જોઈએ. ધવલભાઈ, તો પછી જે બધા વચ્ચે લોક આવે છે ને એમાં એ બધું નહીં આવે એમ? આપણે કહીએ છીએ જે દેવની જે એની એ કરતો હોય, ઉપાસના કરતો હોય કર્મ માર્ગથી ભલે, પણ જે દેવની ઉપાસના કરતો હોય એ દેવના લોકને પ્રાપ્ત થાય.
તો એવું નહીં આવે આમાં? એટલે આ વૈદિક કર્મનો ફલશ્રુતિ છે અને એમાં ધૂમ માર્ગ જો હોય તો ધૂમ માર્ગ તો લોકાનંતરનો ગમનનો વર્ણન છે જ, એક લોકમાંથી બીજા લોકમાં ગમન, જેમ કે ચંદ્રલોકને પ્રાપ્ત કરે છે અથવા ચંદ્રભાવને પ્રાપ્ત કરે છે, દ્યુલોકમાં પ્રાપ્ત કરે છે, એ બધા તો વચન સાચા જ છે. એટલે એ તો એમાં કોઈ બાધ નથી આવતો. ધૂમ માર્ગેણે જે જીવ પ્રયાણ કરે છે તેમનો કર્માનુસાર જે છે ફલભોગ તો પ્રાપ્ત કરવો જ પડશે, એનો બાધ નથી આવતો. એટલે એ તો થશે જ. એમ હું કહી રહ્યો છું કે હા, તમારી વાત સાચી છે, એ તો થશે જ. અને એકચ્યુઅલીમાં આ પ્રશ્નનો ઉત્તર આ અનુશયાધિકરણમાંથી આવશે. ઓકે. અનુશયાધિકરણ લઈશું ને ત્યારે આ પ્રશ્ન મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જી. તો એ મને લાગે છે અનુશયાધિકરણ પૂર્ણ થશે ત્યારે એમાં વધારે ક્લેરિટી આવશે. પણ વાત સાચી છે, તત્ત દેવોના લોકમાં વગેરે જે કર્મ કર્યા હોય તો એનો કર્મનો ભોગ તો ક્ષીણ થવો જોઈએ ને પહેલા. કર્મ ક્ષીણ ન થાય ત્યાં સુધી આગળ કઈ રીતે જર્નીમાં વધી શકાય? આવ્યું ને સમજ? એ તો છે જ. જી. તો એ આવશે હમણાં, આ જ અધિકરણમાં આવશે. એટલે ધવલભાઈ, જે અર્ચી માર્ગે જાય છે એ લોકો માટે વૈદિક નિષ્કામ કર્મની વાત કરે છે? અર્ચી માર્ગ તો મોક્ષ માર્ગ છે. અર્ચી માર્ગમાં જશે તો એ આમ પણ પંચાગ્નિ વિદ્યા એનો અવસર નહીં પ્રાપ્ત થાય એને, કેમ કે એનો તો મોક્ષ જ થઈ જશે અર્ચી માર્ગે. એને પંચાગ્નિ વિદ્યાની શું જરૂર? પંચાગ્નિ વિદ્યાની સોરી પંચાગ્નિ હોમની શી જરૂર? અર્ચી માર્ગમાં તો જે પ્રયાણ કરે છે પાછો આવતો નથી ભવમાં. એનો પાછો જે દેહ જે છે ધારણ કરવાનું થતું નથી અર્ચી માર્ગમાં. તો એનો પંચાહુતિ તો શા માટે થાય? પંચહોમ. તો વૈદિક જે નિષ્કામ કર્મ કરે છે, જે ધૂમ માર્ગ જાય છે, એ લોકોના માટે છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે નિષ્કામ કર્મ પણ બ્રહ્મ જ્ઞાન રહિત એવા જે હોય એ લોકો ધૂમ માર્ગે પ્રયાણ કરે. ધૂમ માર્ગે પ્રયાણ કરવામાં જે નિષ્કામ કરનારા હોય તેમને પંચાગ્નિ હોમ પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં. સમજમાં આવ્યું? હા. ધવલભાઈ, આ વૈદિક કીધું એટલે પછી એ મર્યાદા થાય છે? હા, મર્યાદા. મોક્ષની બે વાત આવી એટલે હા, મર્યાદા થાય. હા જી, હા. આગળ જઈએ. હાજી. સૂત્ર જે છે પ્રથમ અથવા 8મો સૂત્ર, કન્ટિન્યુએશનમાં જોઈએ તો 8મો ને દ્વિતીય અધિકરણનો પર્સપેક્ટિવથી જોઈએ તો પ્રથમ. અનુશયાધિકરણ જે છે એમાં સૂત્ર પહેલા પછી આપણે જોઈશું. પહેલા એનો વિષય, સંશય, પૂર્વ પક્ષ, આ 3 જોઈ લો પહેલા. જ્યારે 3 અંગો સમજમાં આવશે ત્યારે આ સૂત્રનો અર્થ સમજમાં આવશે. કારણ કે સૂત્ર જે છે ઘણો ક્રિપ્ટિક અને ક્લિષ્ટ છે સૂત્ર, એટલે કે સૂત્રનો અર્થ.
તો આપણે સૂત્રનો અર્થ જે છે ભાષાંતર અને અર્થ એ આપણે વિષય થઈ જાય પૂર્વ પક્ષ પણ આપણે જોઈ લઈશું ને પછી આપણે સૂત્રનો અર્થ શું છે એ આપણે, કેમ કે ઉત્તર પક્ષમાં સૂત્રનો અર્થ તો આવશ્યક થઈ રહેશે જોવાનો, તો પછી તે વખતે આપણે સૂત્રનો અર્થ જોઈશું. અત્યારે ભાષાંતર નથી કરતો, અત્યારે આપણે જસ્ટ વિષય તમને ઇન્ટ્રોડક્શન આપું છું અને સંચયનું ઇન્ટ્રોડક્શન આટલું બે આજે આપણે જોઈશું એનો, એટલે કે કેમ પ્રથમતયા અનુશયાધિકરણ જે છે તે અનુશયાધિકરણ જે છે એનું જસ્ટિફિકેશન શું છે, અધિકરણ કેમ કરવામાં આવ્યો વગેરે એ બધો વિચાર આવશ્યક છે. પહેલા આવે સમજમાં? તો આપણે પહેલા જેવી રીતે જોઈએ. હવે જો ભાષ્ય શરૂ કરી રહ્યો છું, સૂત્ર નથી લઈ રહ્યો, માઇન્ડ ઇટ મેં જેમને કહ્યું તેમ પ્રમાણે સૂત્રનો અર્થ પછી જ ખબર પડશે કે જ્યારે પહેલા આપણને વિષય ખબર પડશે. આવ્યો ને સમજમાં? વિષય અને સંશય, કારણ કે સૂત્ર થોડો ક્લિષ્ટ છે, અત્યારે હું કરીશ તો સમજમાં નહીં આવે તમને, એટલે ભાષ્ય પહેલા કરીશ, તમને થોડું સમજાવીશ, પછી આપણે પાછા સૂત્ર પર જશું. સૂત્રના શબ્દો પર જશું. પ્રથમ સૂત્ર કૃતાત્યયે અનુશયમાન દૃષ્ટસ્મૃતિભ્યામ યથેતમ અનેવમ ચ. અને ભાષ્ય છે, ભાષ્યમાં કહે છે કે પ્રથમ આહુતિ સફલા વિચારિતા. પૂર્વ અધિકરણ અને આ અધિકરણ બંનેમાં સંગતિ કરી રહ્યા છે મહાપ્રભુજી, એટલે કાર્યકારણ ભાવ અથવા આ અધિકરણનો પૂર્વ અધિકરણ સાથે સંબંધ શું, કેવા પ્રકારનો સંબંધ? તો મહાપ્રભુજી કહે છે કે પ્રથમ આહુતિ સફલા વિચારિતા. પ્રથમ આહુતિ એટલે પંચાગ્નિ આહુતિ જે થઈ આપણી, મેં તમને જે પહેલા સમજાવી, પંચાગ્નિ વિદ્યાના અંતર્ગત પંચાહુતિ, એમાં પ્રથમ આહુતિ કોની હતી? પ્રથમ આહુતિ કોની હતી? શ્રદ્ધાનો હોમ કર્યો ને? શ્રદ્ધા હોમ. બીજી આહુતિ કોની? પંચાગ્નિ વિદ્યામાં જુઓ. સોમ. તૃતીય આહુતિ પુષ્ટિ. ચતુર્થ અન્ન. અન્ન. ને પંચમ વીર્ય. વીર્ય. એમાં પ્રથમ આહુતિમાં શ્રદ્ધાનો હોમ થયો હતો, અને હોમ કરીને ફલરૂપેણ શું મળ્યું પ્રથમ આહુતિમાં? સોમ. સોમ. શ્રદ્ધાનો હોમ કરીને સોમો રાજા ભવતી, એટલે સોમ ઉત્પન્ન થયું, ચંદ્રભાવની પ્રાપ્તિ થઈ. આવ્યું ને સમજમાં? તો
देवाः श्रद्धां जुह्वति तस्या आहुतेः सोमो राजा संभवति। ये प्रथम आहुति થઈ અને પ્રથમ આહુતિમાં આપણે કેટલા પ્રથમ અધિકરણમાં પ્રથમ આહુતિના વિશે જે કાંઈ પણ સંશયો હતા તે બધા જોયા. જેમ કે પ્રશ્ન નિરૂપણાભ્યામ શ્રુતિના પ્રકારથી આપણે જોયું કે જીવ સૂક્ષ્મ ભૂતથી આવૃત પ્રયાણ કરે છે. એક સૂત્રમાં એ પણ જોયું પૂર્વ અધિકરણમાં કે શ્રદ્ધાપદેન અપામ નિરૂપણમ. શ્રદ્ધાપદથી અપામ એટલે કે જલનો બોધ થાય છે. અને જલ જે છે એ ત્રિવૃત્તકૃત છે. યાદ છે ત્રિવૃત્તકૃત કે ભૂલી ગયા બધા? જલ જે છે ત્રિવૃત્તકૃત છે. તો કેમ કે શ્રદ્ધાપદથી જલનો બોધ થાય છે, જલ જે છે ત્રિવૃત્તકૃત છે, તેથી કરીને અહીંયા સર્વ જે માને અગ્નિ, જલ, પ્રાણ વગેરે બધાય સૂક્ષ્મ ભૂતો સમજી લેવા જોઈએ, માત્ર જલ ન સમજવું જોઈએ. એમ પૂર્વ અધિકરણમાં આપણે પ્રથમ જે આહુતિ હતી એના વિશે સંશયો જે હતા એ બધાનું નિરાકરણ કર્યું. અને ફલ શું પ્રાપ્ત થયું? સોમ. તો મહાપ્રભુજી હવે આ અધિકરણમાં કહે છે કે પ્રથમાહુતિ સફલા વિચારિતા. પ્રથમાહુતિનો ફલ સહિત વિચાર કર્યો. ક્યાં આગળ વિચાર કર્યો? ક્યાં તેમણે વિચાર કર્યો? ફલ સહિત. પ્રથમાહુતિનો વિચાર ફલ સહિત ક્યાં કર્યો? બોલો. પ્રથમાહુતિનો વિચાર ક્યાં કર્યો હતો? શ્રદ્ધા. કયા અધિકરણમાં? પ્રથમ અધિકરણમાં. પ્રથમ અધિકરણમાં પ્રથમ આહુતિનું વર્ણન કર્યું. હવે દ્વિતીય અધિકરણ, આ જે અધિકરણ છે એમાં દ્વિતીય આહુતિનો વર્ણન. બીજી આહુતિ કઈ? કે જેમાં સોમનો હોમ કર્યો અને ફલરૂપેણ શું પ્રાપ્ત થયું? પર્જન્ય. પર્જન્યો વાવ ગૌતમાગ્નિસ્તસ્ય વાયુરેવ સમિદ્ર ભ્રમમ ધૂમો વિદ્યુત અર્ચિરંશ નિરંગારા રાદનયો વિસ્ફુલિંગા દેવાહ સોમગુમ રાજાનમ જુહ્વતિ તસ્યા આહુર્તે વર્ષગુમ સંભવતિ. દેવાહ સોમગુમ રાજાનમ જુહ્વતિ. સોમગુમ રાજાનમ જુહ્વતિ દેવાહ. દેવોએ હવે સોમનો હોમ કર્યો અને એમાંથી પર્જન્ય રૂપ માને વર્ષા રૂપ. પર્જન્ય એટલે અહીંયા વર્ષા. તો અગ્નિમાં દેવતાઓએ સોમરાજાનો હોમ કર્યો અને આહુતિથી વરસાદ પ્રકટ થયો, વર્ષા પ્રકટ થઈ. આ દ્વિતીય આહુતિ. આ દ્વિતીય આહુતિનો વિવેચ એટલે દ્વિતીય આહુતિમાં જો કોઈ સંશય આવે તો એવા સંદેહોનું નિવારણ આ દ્વિતીય અધિકરણમાં કરવામાં આવ્યું છે. આ વિષય છે આપણે સમજમાં આવ્યું? દ્વિતીયાનામ વિચારયિતુમ અધિકરણારંભ.
વિષય છે આપણો કે દ્વિતીય જે આહુતિ છે એક્સપ્લેન કરવામાં તાત્પર્ય નથી. તાત્પર્ય શું છે? એક વાત સમજો, બ્રહ્મસૂત્ર શરૂ થતા પહેલા જ મેં તમને કહ્યું હતું, બ્રહ્મસૂત્રનો તાત્પર્ય એ નથી કે સર્વ બધી શ્રુતિઓનો એક્સપ્લેનેશન આપે. તાત્પર્ય એ નથી. બ્રહ્મસૂત્રનો તાત્પર્ય શું છે કે વેદમાં આવતા જે કંઈ પણ બ્રહ્મ વિશે જે કાંઈ સંદેહો જે છે, કેમ કે અધિકારીઓ પૂર્ણ સત્વ નથી, સત્વરૂપ નથી. અધિકારીઓ જે છે, હવે આજના અધિકારીઓ તામસ અને રાજસી છે અધિકારીઓ, એટલે સંદેહ આવવાનો જ શાસ્ત્ર ભરણે ત્યારે. અને શાસ્ત્રના અભ્યાસ અધ્યયન અધ્યાપનમાં એ સંશય ઉત્પન્ન થશે અને સંશયનું નિવારણ કરવો પડશે. અને એ સંશયના નિવારણ માટે બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્ર એટલા માટે નથી કે એ વેદના ઉપનિષદોનો વિવેચન કરીને કરે, એ બ્રહ્મસૂત્રનો તાત્પર્ય નથી. બ્રહ્મસૂત્રનો તાત્પર્ય છે કે જે મુખ્ય સંદેહો છે જે પ્રાપ્ત થઈ શકે છે પૂર્વ પક્ષ તરફથી, એવા બધા સંદેહોનું નિવારણ કરવું. એ અહીંયા પણ દ્વિતીય જે આહુતિ છે એના રિલેટેડ જે પણ સંશયો છે એના સંદેહોનું નિવારણ કરવું. આગળ જોઈએ, સૌમસ્ય પર્જન્ય હોમે વૃષ્ટિ તત્વમ ઇતિ. એ દ્વિતીય હોમમાં મહાપ્રભુજી કહે છે કે શું થયું? તો કહે છે સોમસ્ય પર્જન્ય હોમે વૃષ્ટિત્વમ ઇતિ. સોમનો હોમ કરીને સોમ કોનામાં કન્વર્ટ થઈ જતો હોય છે? પર્જન્યમાં. એટલે કમ્પ્યુટરના લેંગ્વેજમાં કહું તો ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. there is some input, પછી એક પ્રોસેસિંગ થાય ઇનપુટનો અને પછી આઉટપુટ મળે. હોમમાં પણ એવું છે. કાંઈક હોમ કરો અગ્નિમાં, એ અગ્નિમાં પ્રોસેસિંગ થાય સમિધ વગેરે વગેરે દ્વારા, અને આઉટપુટમાં શું મળે? ફલ મળે કાંઈક પણ. તો અહીંયા ઇનપુટમાં શું છે? આહુતિમાં આહુતિ રૂપ ઇનપુટ શું છે? અગ્નિમાં સોમ. પ્રોસેસિંગ થયું અગ્નિમાં સમિધ વગેરે દ્વારા, અને આઉટપુટમાં શું મળ્યું? પર્જન્ય, વૃષ્ટિ. સોમાદ વૃષ્ટિ ભાવે રૂપ રસદા સોમાદ વૃષ્ટિ ભાવે રૂપ રસાદીનામ હીનતયા પ્રતીયમાનત્વાદ યાગસ્ય અવાંતર ફલમ તદ ભુંક્તે ઇતિ નિશ્ચિતમ. ક્યાં ગયું? હા, તત્ર સંશયઃ કિમ સર્વમેવ અવાંતર ફલમ તત્ર ભુંક્તે આહુસ્વિદ અનુશયવાન વૃષ્ટિ ભવતી. હવે આ થોડું ક્લિષ્ટ છે, વાત સમજો એક સરળથી. મુદ્દો શું છે એ વાત સમજો. જીવનો મરણ થયો. જીવ સૂક્ષ્મ દેહથી આવૃત થઈને ઉત્ક્રાંતિ કરે છે. ઉત્ક્રાંતિ કરીને
દેવલોકમાં જતો, ધૂમ માર્ગે એને કોઈક લોકમાં જતો હશે, ધૂમ માર્ગ. એમાં દેવોએ પ્રથમ આહુતિ દ્વારા એના જે સંસ્કૃત જે એટલે કે જે ભૂતો જે છે, સૂક્ષ્મ દેહ છે, તેનો સંસ્કાર કરે છે પ્રથમ આહુતિ દ્વારા, અને ચંદ્રભાવને તે પ્રાપ્ત કરે છે. આવ્યું ફર્સ્ટ સ્ટેપ. ચંદ્રભાવને પ્રાપ્ત કરતાની સાથે જ પ્રશ્ન હવે શું થઈ જાય છે, કે જે બીજી આહુતિ છે, એટલે કે એનો જે સોમભાવ પ્રાપ્ત થયો, એટલે કે ચંદ્રલોકમાં એનો ગમન થયો. ચંદ્રલોકમાં એટલે કે ચંદ્રભાવમાં જો એની પ્રાપ્તિ થઈ, પછી તત્કાલ જ દ્વિતીય આહુતિમાં તેનો હોમ થાય છે, કે પછી એના જે પૂર્વ જન્મના જે કર્મફલ જે છે એના ભોગના અનંતર બીજો હોમ થાય છે. વાત સમજમાં આવી? વાત સમજો. જેમ કે હું હવે મારો મૃત્યુ થઈ ગયો, મેં સપોઝેડલી કર્મફલ નિષ્કામ કર્મ કર્યા, સપોઝ એઝ્યુમ નિષ્કામ કર્મ કર્યા હતા જ્ઞાન રહિત, એટલે મારી ગતિ ધૂમ માર્ગે થશે. અચ્છા, તેથી પ્રથમ જે મારો જે સૂક્ષ્મ દેહ જે છે તેનો સંસ્કાર પ્રથમ જે દેવો કરશે. આ સોમો રાજા ભવતી. અચ્છા, હવે બીજી આહુતિનો જ્યારે ટાઈમ આવશે, તો બીજી આહુતિ ક્યારે? કેમ કે મેં મારા જીવનમાં જે કાંઈ પણ કર્મો કર્યા હશે, સારા નરસા, જે કાંઈ પણ કર્મ, એનો કર્મ ભોગ તો પહેલા થવો જોઈએ ને. કર્મ ફલ ભોગ પહેલા જ આ બધી આહુતિઓ કેવી રીતે શરૂ કરી શકે? મેં ખરાબ કામ કર્યા હોય તો કંઈક મને એનો ભોગ થવો જોઈએ, અથવા સારા કર્મ કર્યા હોય તો એનો કંઈક ભોગ ભોગવવો પડે. એ ભોગ ભોગવાઈ જાય તો જ તો એમાંથી પેલી અસદવાસના જાય. અસદવાસના જાય તો નેક્સ્ટ જન્મમાં મારો કંઈક તો નેક્સ્ટ આહુતિમાં કોઈક ફરક પડે મને. અસદવાસના જ ન જતી હોય અને અનાચારી જ રહેતો હોઉં હું, તો પછી પંચાગ્નિ વિદ્યામાં આગળ આહુતિઓ આપવાનો અર્થ શું? કેમ કે કર્મફલ ભોગનો તો ક્ષય થતો નથી મારો. આ વાત સમજમાં આવે છે હું શું કહું છું? પંચાગ્નિ આહુતિ જે છે એ કરતા કરતા એવું સમજી લેવું જોઈએ કે તેથી કરીને છૂટો જમતો જમતો ઘોડો છૂટો દાઈનો. એટલે મારે કઈ હવે વિચારવાનું નહીં કે મેં શું ખરાબ કર્મ કર્યા હતા, સારા કર્મ કર્યા હતા. પૂર્વજન્મમાં કરેલા જે કર્મો છે એનો ભોગનો બધો વિલોપ થઈ જાય છે. માત્ર ડાયરેક્ટ પંચાગ્નિ વિદ્યાથી મારા દેહનો સંસ્કાર થઈ જાય છે, અને પછી દેહનો સંસ્કાર પછી મને બીજો જન્મ મળે છે, અને વાત પતી ગઈ. તો ભાઈ સાહેબ, પૂર્વજન્મના કર્મ જે છે એનું શું થયું? એ તો રહી ગયા, એનો ભોગ તો રહી ગયો. વાત સમજમાં આવે જ મુદ્દો? તો એ ક્યાં ગયું? એનો તો સિસ્ટમ ન થઈ ને કોઈ. તો હવે
મુદ્દાનો વસ્તુ એ છે કે જ્યારે બીજી આહુતિ આવે છે, આપવાનો સમય આવે છે, ત્યારે કર્મફલ શેષ રાખીને આહુતિ આપવામાં આવે છે કે કર્મફલ શેષ ન રહી જાય પછી આહુતિ આપવામાં આવે છે? આ સમજમાં આવ્યું શું કહું છું? તો પછી ધવલભાઈ પહેલી વખતે જ કેમ એ વિચાર ના કર્યો? પહેલી આહુતિ આપી ત્યારે પણ એ કરવાનું હતું ને, બીજી વખતે કેમ આવું થયું? કેમ કે ચંદ્રભાવ થયો નતો એનો. ચંદ્રભાવ ના થાય ત્યાં સુધી એનામાં એ કર્મફળ ભોગ કરવાની શક્તિ જ નથી હોતી. બરાબર. દેવોનું અન્ન ત્યારે જ બને છે ને. હા, એને કર્મફળ ભોગ કરવાનો દેહ તો થાય કે નહીં પહેલા? તો દેહ તો પ્રાપ્ત થાય કે નહીં? દેહ વગર કર્મફળ ભોગ કરી કેવી રીતે? યા રાઈટ. તો પેલો સંસ્કૃત દેહ થાય તો કઈક કર્મફળ ભોગ કરી શકે ને. ચંદ્રભાવ પ્રાપ્ત થાય તો કઈક એનામાં પેલી કેપેબિલિટી આવે કે એના જે કરેલા કર્મ છે એનો ભોગ કરી શકે. ઓકે ઓકે. એ ચંદ્રભાવથી દેહ સંસ્કૃત થાય છે. ચંદ્રભાવ પ્રાપ્ત થાય પછી કરી શકે. હવે પ્રોબ્લેમ મુદ્દો એ છે કે ભાઈ સાહેબ બીજી આહુતિ અપાય ક્યારે? દેવો તરત ને તરત જ બીજી આહુતિ આપી દેતા હોય છે કે થોડો ટાઈમ રહીને કે ભાઈ થોભો પહેલા એને કર્મફળ ભોગ પૂર્ણ થવા દો પછી બીજી આહુતિ આપો? સંશય આવ્યો ને? કે રીતે કરવું? સમજમાં આવ્યું બધા એને સંશય? નીતાબેન નો પ્રશ્ન હતો ને. નીતાબેન હવે સમજાય છે મેં કેમ કહ્યું તું કે? સમજાય ને નીતાબેન? તો આ નહીં ખબર નહીં એમનો ફોન ચાલતો નથી લાગતો મ્યુટ. તો હું શું કહેતો હતો? સંશયની વાત હતી. એટલે સંશય clear થયો કે નહીં? કર્મફળ શેષ રાખીને કે હા, તો કર્મફળ શેષ અથવા કર્મફળ શેષ રાહિત્ય બંનેમાંથી કયા પ્રકાર દ્વારા એ બીજી આહુતિ આપવાનો પ્રકાર છે? સમજમાં આવ્યું ને? તો કર્મફળ શેષ રાહિત્ય અથવા કર્મફળ શેષ એ શબ્દને અહીંયા જુદો શબ્દ કહે છે. એને કહે છે અનુશય. અનુશય શબ્દ છે ને અંદર જો અનુશય શબ્દ છે. સૂત્રમાં સૂત્ર જો કૃતાત્યય અનુશયવાન. અનુશયવાન છે ને? તો અનુશય એટલે શું? અનુશય નો અર્થ છે અનુ પશ્ચાત. અનુ એટલે એના પછી. ફોલોઈંગ. કોને ફોલોઈંગ? કોને પશ્ચાત? તો કે છે શેતે કર્મફલ ભોગાનંતરમ કર્મફલ શેષે તિષ્ઠતિ. કર્મફલ ભોગ અનંતર અથવા કર્મફલ ભોગ અનંતર નહીં. જો અનંતર હોય તો અનુશય કહેવાય, અનંતર ન હોય તો અનુશય ન કહેવાય. કર્મના ફલનો ભોગ પૂર્ણ થયા પછી જો બીજી આહુતિ અપાય તો એને કર્મફલ ભોગાનંતર કહેવાય, અનુશય કહેવાય. અનુશય સહિત. સમજમાં આવી છે વાત? અને કર્મફલ ભોગ થયા પહેલા જ
બીજી આહુતિ આપવામાં પ્રકાર આવે તો કર્મફલ ભોગરાહિત્ય અથવા તો અનુશય રહિત. અનુશય શબ્દનો અર્થ સમજમાં આવ્યો ને? શેતે કર્મફલ ભોગાનંતરમ તિષ્ઠતિ અથવા કર્મફલ શેષે તિષ્ઠતિ. કર્મફલ શેષે તિષ્ઠતિ. કર્મફલ શેષ રહી જાય છે અથવા કર્મફલ શેષ નથી રહી જતો. કર્મફલ ભોગ શેષ રહી જાય. કર્મફલ ભોગ શેષ એટલે કર્મનો ફલ શેષ રહે એટલે કે ભોગવવાનો છે હજુ તો. સમજમાં આવ્યું? બાકી રહે. હા. બાકી રહે. હા, ભોગવવાનું બાકી હોય તો રહિત, ભોગવી લીધું હોય તો સહિત. એટલે બે ઓપ્શન થઈ શકે ને. હવે આહુતિ ક્યારે થાય? એક ઓપ્શન એ કે બધું કર્મફળ ભોગવાઈ જાય પછી. આ શું કરે છે? ખચ 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 ખચ. એક મિનિટ, બહુ અવાજ આવે છે. કોઈક રબિંગ કરતું હોય ને એવો અવાજ આવે છે. હા, સ્ક્રેચ કરે છે કોઈ, ખબર નહીં. તો કર્મફલ ભોગ, આ ભોગ અનંતર અને કર્મફળ ભોગ અનંતર નહીં, એમ બે ઓપ્શન છે. આ બંને ઓપ્શન જોવા પડશે કયો સાચો, કોણ સાચું. એટલે સંશય થયો. સમજમાં આવ્યું? ક્લિયર? અનુશયનો એટલે શયનો અર્થ શું થાય છે? એટલે આ અનુશય અને જે નિરોધ સ્કંદમાં આવે છે, પ્રભુ પોતાની અનુશય બધી શક્તિઓ સાથે અનુશયન કરે છે, એનું કઈક એટલે સિમિલર છે એનું કઈ? સિમિલર છે. એટલે અનુશયનો અર્થ, અનુશયન પેલું તો છે ને. અનુશયનો મતલબ છે કે રહેવું, તિષ્ઠતિ. ઓકે. શય અને શયન ઓલમોસ્ટ સિમિલર મીનિંગ છે. એટલે કે શયનનો ત્યાં પણ અર્થ ઊંઘવાના સેન્સમાં નથી, તિષ્ઠતિના અર્થમાં છે, રહેવું, રહેવાના અર્થમાં જ છે. અને અહીંયા પણ શયનો અર્થ છે રહેવાના અર્થમાં, તિષ્ઠતિનો અર્થ. સમજમાં આવે? એટલે કર્મફલ ભોગ રહે. આવ્યું સમજમાં? અને કર્મફલ ભોગ ન રહે, એ રીતે. શયનનો ત્યાં અર્થ છે ઊંઘવું અથવા રહેવું. શયનનો ત્યાં એટલે ત્યાં પણ એવું છે ને, પોતાની શક્તિઓ સાથે સ્થિતિ કરે છે પ્રભુ, એમ બધી પોતાની શક્તિઓ સાથે. હા, રહેવાના અર્થમાં જ છે. જી. ભલે અહીંયા રાખીએ, પછી આપણે કાલે નો સંશય વધારે જોઈશું. સંશયમાં થોડું હજુ મારે કહેવું છે, પછી આપણે પૂર્વ પક્ષ જોઈશું કાલે. તો સંશય થોડું કહીને પછી આપણે પૂર્વ પક્ષ જોઈશું. ભલે. અહીંયા રાખીએ આપણે. રડાઈના ચરણા કેરો ભરોસો, રડાઈના ચરણા કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માંઝ અંધેરો ભરોસો, રડાઈના ચરણા કેરો, साधन और नहीं या कली में, जासु हो निवेरो, सूर कहा कहे विधान धरो, बिना मूल को चेरो भरोसो, रड़ई न शरण न के. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय.
श्री साईं जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री द्वारिकाधीश की जय। सर्व वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण।